गोपाल गोकुल वल्लभी प्रिय गोप गोसुत वल्लभं शरणारविन्दमहं भजे भजनीय सुरमुनि दुर्लभं गोपाल गोकुल वल्लभी प्रिय गोप गोसुत वल्लभं चरणारविन्दमहं भजे भजनीय सुरमुनि दुर्लभं घनश्याम काम अनेक छवि लोकाभिराम मनोहरं किञ्जल्कवसन किशोरमूर्ति भूरि गुण करुणाकरं गोपाल गोकुल वल्लभी प्रिय गोप गोसुत वल्लभं सिरकेकिपच्छ विलोल कुण्डल अरुणवनरुहलोचनं गुञ्जावतंस विचित्र सब अंग धातु भव भय मोचनं गोपाल गोकुल वल्लभी प्रिय गोप गोसुत वल्लभं कचकुटिल सुन्दर तिलक भ्रूराकामयङ्क समाननम् अपहरण तुलसीदास त्रास विहार वृन्दा काननं गोपाल गोकुल वल्लभी प्रिय गोप गोसुत वल्लभं चरणारविन्दमहं भजे भजनीय सुरमुनि दुर्लभं गोपाल गोकुल वल्लभी प्रिय गोप गोसुत वल्लभं गोपाल गोकुल वल्लभी प्रिय श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव बोलिए राधावर श्री कृष्णचंद्र भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। ओ
ॐ श्रीगणेशाय नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। હરિઓમ. આ અત્યંત પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં આ વિશેષ શ્રીમદ ભાગવત સ્તુતિમાલા જ્ઞાન યજ્ઞમાં આપ સૌનો ખૂબ 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 હાર્દિક સ્વાગત છે. આ મહિનો 2.5 વર્ષમાં એકવાર આવે છે અને જેમ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 4 વર્ષે એકવાર ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ જોડાય, એવો જ લગભગ એવા પ્રકારનો જ આ જે હેતુથી આ અધિક મહિનો જોડવામાં આવે છે 2.5 વર્ષમાં એકવાર. આપણે જે ભારતની અંદર અલગ અલગ પ્રકારના પંચાંગનો ઉપયોગ કરીએ છીએ અને એક પ્રકારનું પંચાંગ છે ચાંદ્રમાણ પંચાંગ, ચંદ્રમા પ્રમાણે. અને આ ચંદ્રમા પ્રમાણે જે પંચાંગનો ઉપયોગ કરીએ છીએ એમાં તિથિ દરરોજ જે અલગ અલગ ચંદ્રની જે અવસ્થા પ્રમાણે 15 દિવસ શુક્લ પક્ષ અને 15 દિવસ કૃષ્ણ પક્ષ, એવી રીતે અમાસથી અમાસ આ મહિનો ચાલે છે. તો આ એકમથી લઈને 14 સુધી અને 15મો દિવસ પૂનમ કહેવાય અને પછી ફરી એકમથી લઈને 14 સુધી અને 15મો દિવસ જે અમાસ કહેવાય. આ રીતે આ ચંદ્રની સ્થિતિ પ્રમાણે જે આપણે મહિનો ગણીએ છીએ અમાસથી અમાસની વચ્ચે, તો આ મહિનામાં દર મહિને એક દિવસ ઓછો ગણાય છે વર્ષના માટે. એક વર્ષમાં આપણે કેટલા દિવસ કઈ રીતે ગણીએ છીએ? તો જે આ પૃથ્વીને સૂર્યની આજુબાજુ ફરતા એક આખું પ્રદક્ષિણા ફરતા કેટલો સમય લાગે એ એક વર્ષ ગણાય છે. અને આ રીતે ચંદ્રની સ્થિતિ પ્રમાણે જો આપણે એને જો ગણીએ તો એમાં એક દિવસ દરેક મહિને ઓછો ગણાય છે. તો હવે આ જે ઓછા દિવસો થઈ ગયા તો એને કઈ રીતે ઉમેરવું? તો 30 મહિના પછી 30 દિવસ ઓછા થઈ ગયા, તો એ 30 દિવસના મહિનાને દર 30 મહિના પછી એટલે કે 2.5 વર્ષ પછી આ ઉમેરવામાં આવે છે. એને જ આપણે કહીએ છીએ અધિક મહિનો. અને આ મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. કેમ પુરુષોત્તમ મહિનો? કારણ કે આ એક્સ્ટ્રા છે આપણા માટે. સામાન્ય રીતે આ મહિનામાં ગણતરીમાં નથી આવતું. કારતક, માક્ષર વગેરે વગેરે આપણે જે આસો માસ સુધી આપણે ગણીએ છીએ તો એ ગણતરીમાં આ મહિનો આવતો નથી, એટલે આ અધિક છે. અને એને પુરુષોત્તમ કેમ કહેવાય? કારણ કે એ મહિનો જે આપણને એક્સ્ટ્રા સમય જે ભગવાન આપે છે એને ભગવાન માટે જ ઉપયોગ કરવો જોઈએ, એટલે આ મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવાય છે. કોણ છે પુરુષોત્તમ? જે ઉત્તમ શ્રેષ્ઠ જે છે એ શ્રેષ્ઠ કોણ છે? એ ભગવાન સ્વયં છે, જેમણે આપણને આ મહિનો આપ્યો છે, એટલે એવા પુરુષોત્તમ મહિનો. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે આ પુરુષોત્તમ એટલે કોણ?
તો જે આ ક્ષર અને અક્ષર પુરુષથી પરે જે મારું સ્વરૂપ છે એને જ પુરુષોત્તમ કહેવાય. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પણ ઉત્તમ પુરુષ એટલે હું. તો એ મારાથી દૂર નથી, એ જે ભગવાન છે એ મારાથી અત્યંત નિકટ છે. એને જાણવાનો પ્રયત્ન આ મહિનામાં કરવો જોઈએ. એટલે આ પુરુષોત્તમ મહિનો. અને આ જે ભગવાનને જાણવાનો પ્રયત્ન આપણે કરીએ તો કેવી રીતે કરીએ? તો એટલે આ મહિનાનો બીજો નામ પણ આપણને એ માર્ગદર્શન આપી શકે. અધિક મહિનો કહીએ છીએ. અધિક મહિનો એટલે જે વધારાનો છે, એક્સ્ટ્રા છે. અને અધિક માટે કહેવાય છે અધિકસ્ય અધિકમ ફલમ. વધુમાં વધુ આ મહિનામાં કરીએ તો એનું ફળ વધુમાં વધુ મળે. અચ્છા, પણ શું કરવું જોઈએ અધિકમાં અધિક? તો ઘણી બધી આવા સમયે ઘણા બધા લોકો પોતપોતાના મનમાં જેને આપણે મહત્વ આપીએ છીએ એને વધુ ને વધુ કરવાની વાત કરે છે. એટલે આખા ત્રીજના દિવસે બધા સોનું ખરીદવા જાય. કેમ કે એ અક્ષય રહેશે. એવી રીતે અક્ષય તૃતીયા. એ જ રીતે ઘણી બધી જે ધારણાઓ છે. તો એ અધિક મહિનામાં શું કરવું જોઈએ? કે બહુ પૈસા કમાવા જોઈએ, બેંક બેલેન્સ બહુ વધારવું જોઈએ. પૂજ્ય ગુરુજી કહે છે કે આ અધિક મહિનામાં શું કરવું જોઈએ? અને એકચ્યુઅલી આ તો જીવનભર કરવું જોઈએ, પણ વિશેષ રૂપે અધિક મહિનામાં શું કરવું જોઈએ? તો કે છે 2 બેંક એકાઉન્ટ ખોલાવવા જોઈએ. અચ્છા, કયા 2 બેંક એકાઉન્ટ? તો આ બંને અકાઉન્ટ જે છે એ એક જ બેંકમાં ખોલાવવાના છે. કયા બેંકમાં? બેંક ઓફ ભગવાન. બેંક ઓફ ભગવાન કરીને આ વિશેષ બેંકની અંદર 2 એકાઉન્ટ આપણે ખોલાવવાના છે, 2 ખાતા ખોલાવવાના છે. અને આ કયા 2 ખાતા છે? એક ખાતું છે ભગવાનના નામ જપનું ખાતું, નામ સ્મરણનું ખાતું. કે ભગવાનના નામ એમાં જમા કરવા જોઈએ. ક્યારે જમા કરી શકાય? જેટલી વાર જમા કરવું હોય એટલી વાર કરી શકાય. તો આ એક બેંક એકાઉન્ટ શું છે? ભગવાનના નામનું એકાઉન્ટ. અને બીજું એકાઉન્ટ જે છે એ બેંક ઓફ ભગવાનમાં જ આપણે ખોલવાનો છે આ ખાતું. અને એમાં શું જમા કરવાનું છે? એ સુકૃત એકાઉન્ટ છે, સત્કર્મના એકાઉન્ટ. સારા કર્મ જેનાથી લોકોની સેવા થાય, લોકોને મદદ થાય, લોકો બધા ખુશ થઈ શકે, લોકોનું કલ્યાણ થાય. આવી રીતે આ કલ્યાણકારી કૃત્યો, આ સુકૃત્યો, સારા કર્મનો એક અકાઉન્ટ. એટલે ભગવાનના નામનો એક અકાઉન્ટ અને એક સારા કર્મોનું ખાતું. આ 2 ખાતા બેંક ઓફ ભગવાનમાં આપણે ખોલવાના છે. આજના દિવસે જ, પહેલા દિવસે, અધિક મહિનાનો પહેલો દિવસ છે એમાં જ આપણે ખોલવું જોઈએ. અચ્છા, અને ખોલીને શું કરવું જોઈએ? હવે બેંક ખોલીને, બેંકમાં અકાઉન્ટ ખોલી, ખાતું ખોલીને કરવાનું શું? એમાં જમા કરતા રહેવાનું. તો ભગવાનના નામના જપનું જે જેટલું થઈ શકે એટલું આ મહિનાની અંદર જેટલું બેંક બેલેન્સ વધારી શકાય એટલું વધારીએ. અને સારા કર્મ પણ જેટલા કરીને એ બીજા અકાઉન્ટમાં પણ બેલેન્સ વધારીએ. અને આ મહિનામાં જો આ નિવેશ કરીએ આપણે તો એનું જે ફળ મળે આપણને, સામાન્ય બીજા બધા બેંક એકાઉન્ટમાં આપણને અમુક ટકા વ્યાજ મળે કોઈ પણ નિવેશ કરીએ તો. અહીંયા તો આપણે જે નિવેશ કરીએ છીએ એના ફળ સ્વરૂપ આપણને 1000 ગણું વધારે મળશે. અધિકસ્ય અધિકમ ફલમ. જેટલું નિવેશ કરીએ એટલું અધિક એનું ફળ મળે. અને આ શું ફળ છે? આનું શું ફળ મળે? એ પુરુષોત્તમ, એ સગુણ સાકાર રૂપે ભગવાન હોય અથવા નિર્ગુણ નિરાકાર રૂપે મારું સ્વરૂપ હોય, એની સાથે મુલાકાત થઈ શકે. આપણે ઘણીવાર આ સેલિબ્રિટીઝ સાથે મળવા માટે આપણે બહુ ઉત્સુક હોઈએ છીએ કે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ હોય, એ રાજનેતા હોય કે કોઈ અભિનેતા હોય કે કોઈ ક્રિકેટર હોય કે કોઈ સ્પોર્ટ્સ સ્ટાર હોય, કોઈ પણ હોય, તો એમની સાથે ફોટો પડાવીએ, એમની સાથે મળીએ. તો આ અહીંયા પુરુષોત્તમ શ્રેષ્ઠ જે છે આખી દુનિયામાં, એની સાથે પરિચય થાય, એને મળી શકાય, એની સાથે સેલ્ફી પણ લેવાય. જો આપણે આ બેંકમાં પૈસા જમા કરાવીએ તો, પૈસા નહીં એટલે નામ અને જે સત્કર્મ જમા કરીએ તો બેંક બેલેન્સ આ બંનેના ખાતામાં વધે તો આપણે એ પુરુષોત્તમને મેળવી શકીએ. આનું ફળ આપણને એટલું બધું મળે.
1000 ગણું વધારે ફળ મળે. એટલે આપણે આ અધિક મહિનાનો સદુપયોગ કરી રહ્યા છીએ આ ભાગવત સ્તુતિ માલાના સત્સંગના રૂપે. અચ્છા, હવે આ ભાગવત સ્તુતિ માલા વિશે પણ થોડી વાત કરીએ કે આ કેમ ભાગવત સ્તુતિ માલાથી આપણે આ કરી શકીએ. ભાગવત સ્તુતિ માલાની અંદર ભાગવતજીમાં જે સ્તુતિઓ છે એની અંદર આપણને આ બંને વસ્તુઓ મળે છે, જે બે ખાતા ખોલીએ એમાં જમા કરવા માટે. ભગવાનના અનેક નામ પણ મળે છે, અને એટલું જ નહીં, જે ભક્તોએ સત્કર્મો કર્યા અને જે પ્રકારનું જીવન જીવ્યા એમની સાથે પરિચય થાય છે. એટલે એમને જાણવાનો અને એ સત્કર્મોથી પ્રેરિત થઈને પોતે પણ સત્કર્મ કરી શકાય, આ બંને ખાતામાં નિવેશ કરી શકાય એવી જે રીત અહીંયા બતાવવામાં આવશે. એટલે આ ભાગવત સ્તુતિ માળા આપણને બહુ જ મદદરૂપ થશે. હવે આ ભાગવત સ્તુતિ માળા એટલે શું? કારણ કે ભાગવતજીનું નામ તો સાંભળ્યું હશે આપણે. શ્રીમદ ભાગવતમ એ આપણી સંસ્કૃતિના જે માર્ગદર્શક ગ્રંથો છે એમાં સૌથી મુખ્ય અને શ્રેષ્ઠ ગણાય છે વેદ એટલે કે શ્રુતિ. અને એના પછી બીજા ગ્રંથો પણ છે. શ્રુતિ સિવાય સ્મૃતિ છે. સ્મૃતિ એટલે મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, ભગવદ્ ગીતા, એવા અલગ અલગ સ્મૃતિ ગ્રંથો પણ છે. એના સિવાય આ જે મુખ્ય ગ્રંથો જે આપણને માર્ગદર્શન આપે છે એમાં ઇતિહાસ આવે છે, એટલે કે રામાયણ અને મહાભારત અને પુરાણ. અને મુખ્ય રૂપે 18 મુખ્ય પુરાણો છે, અને એના સિવાય જે 18 ઉપપુરાણો અને બીજા પણ અનેક ગ્રંથો છે. હવે આ જે 18 મુખ્ય પુરાણો છે એમાંથી આ ભાગવતજીને એક ગણવામાં આવે છે, આ શ્રીમદ ભાગવત. અને આ શ્રીમદ ભાગવતને શ્રીમદ ભાગવત મહાપુરાણ કહેવામાં આવે છે. એટલે કોઈ સામાન્ય પુરાણ નથી, મહાપુરાણ કહેવામાં આવે છે. તો એટલે આ મહાપુરાણ એટલે શું? આ વિશિષ્ટ છે. આ શું છે એ જોઈશું ધીરે ધીરે આપણે. અને આ ભાગવતજીની અંદર 18,000 શ્લોકો છે. હવે આપણને થાય કે આ 18,000 શ્લોકો ક્યારે વાંચીશું ને એની અંદર શું છે કઈ રીતે જાણી શકીશું? અને એટલું પણ આપણે કે હા 18,000 શ્લોકો આપણે વાંચી શકાય, વાંચી પણ લઈએ પણ સમજાય તો ને. કારણ કે એવું કહેવાય છે, ઇવન સંસ્કૃતના પંડિત હોય તો પણ એવું કહેવાય છે કે ભાગવતજીમાં ભલભલા પંડિતની પરીક્ષા થાય. કારણ કે એમાં આપણને કોઈ દિવસ એવું નથી કે અઘરું છે ને બહુ કોમ્પ્લિકેટેડ છે ને વિષય બહુ જ આમ અઘરા પ્રકારનો વિષય છે, એવું કશું નથી. પણ આમાં ક્લિષ્ટતા ક્યાં આવે છે? આપણે કોઈ દિવસ એવો દાવો નહીં કરી શકીએ કે હા મેં આ વાંચી લીધું ને મને બધું આવડી ગયું, મને સમજાઈ ગયું બધું, એવો દાવો નહીં કરી શકાય. જે મુખ્ય આપણા જે મહાન જે મહાત્માઓ છે અથવા બહુ જ સંસ્કૃત ભાષાના જાણકાર છે એવા લોકો પણ આ ભાગવતજી જ્યારે વાંચે તો એમને પણ જે સમજવામાં થોડી મહેનત કરવી પડે. એટલે ભલે બહુ જ સુંદર ગ્રંથ છે, પણ આમ જોવા જઈએ તો આપણે વી કાન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આ તો ભાગવતમાં તો શું છે, બહુ ઇઝી છે. એટલે એ રીતે આપણે એને નહીં જોવું જોઈએ. મહાપુરાણ છે આ ભાગવતજી, અને આ 18,000 શ્લોકો અને એનો વિષય. તો સામાન્ય રીતે આપણે જો વિષયને સમજવું હોય કે ભાગવતજીમાં શું છે, કોઈ આપણને પૂછે તો એના નામમાં જ એનો વિષય પણ છે. શું છે? ભાગવતમ. ભાગવતમ એટલે શું? ભાગવતમ શબ્દ આવે છે ભગવાનમાંથી. અને આ ભગવાન પરમાત્મા એ ભગવાનનું જે છે એને ભાગવતમ કહેવાય. બિલોંગિંગ ટુ ધ લોર્ડ, ભગવાનનું. ભગવતઃ અયમ ભાગવતમ, ભગવતઃ ઇદમ ભાગવતમ. આ ભગવાનનું જે છે એને જ ભાગવત કહેવામાં આવે છે. અચ્છા, તો ભગવાનનું શું છે? ભગવાનનું સ્વરૂપ એને ભાગવત કહેવાય. સ્વરૂપ એટલે કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર ભગવાન છે. એ રીતે પણ ભાગવતમ એમને ભાગવત કહેવાય. ભગવાનને પણ ભાગવત કહેવાય, એમનું સ્વરૂપ અથવા એમની કથા, એમની લીલા, એમનું રૂપ, એમના નામ,
આ બધાને પણ ભાગવત કહેવાય. એટલું જ નહીં, ભગવાનથી સંબંધિત જે પણ છે બધાને ભાગવત કહેવાય. એટલે ભગવાન પ્રત્યેનું પ્રેમ જે છે, જેને ભક્તિ કહેવામાં આવે છે, એ ભક્તિ પણ ભાગવત જ કહેવાય. અચ્છા, હા. અને એટલું જ નહીં, ભગવાન ના થઈને જે જીવી રહ્યા છે એવા ભક્તોને પણ ભાગવત કહેવાય. એટલે આ ભાગવત શબ્દથી શું બધું આવી ગયું? ભક્ત, ભક્તિ અને ભગવાન, આ ત્રણે ભાગવત શબ્દમાં સમાયેલા છે. તો આ ભાગવતજીમાં શું છે? ભક્ત, ભક્તિ, ભગવાન, આ ત્રણેય વસ્તુ છે. અચ્છા, તો અનેક ભક્તો અને ભગવાન અને એ બંને વચ્ચે જે પ્રેમનો સંબંધ છે, અને એ પ્રેમ એક પ્રકારનો નથી, અલગ અલગ પ્રકારના પ્રેમના સંબંધ છે, એ આ ભાગવતજી છે. હવે આ જે ભાગવતજીમાં ભક્ત, ભક્તિ અને ભગવાન વિશે જે વાત કરી છે વિસ્તારથી 18,000 શ્લોકોમાં, આ બધા શ્લોકો વાંચીએ, પ્રેરણા તો મળે, ખૂબ આનંદ પણ થાય, પણ આ એક આપણને આપણા ઉપર ગુરુજનો જે કૃપા કરે છે, જેનાથી આપણને ઘણીવાર સરળતા થઈ જાય કોઈ પણ ગ્રંથ વાંચવામાં. ખાસ કરીને આવા સમયે જ્યારે આપણને પોતે પણ ભાષાથી પણ આપણે બહુ પરિચિત નથી અને ભણવામાં પણ બહુ જ લાંબા સમય માટે આપણે બેસી નથી શકતા, એવા સમયે આપણા ઉપર ગુરુજનો બહુ જ કૃપા કરે છે. જેમ આ ભાગવતજીના સાર રૂપે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ શું કર્યું? એમણે ભાગવતજીમાં જેટલા પણ ભગવાનના નામ છે એ બધા નામની હારમાળા બનાવી અને એને શું નામ આપ્યું? પુરુષોત્તમ સહસ્રનામ. 1000 નામ કાઢે આમાંથી, ભાગવતમાંથી, અને એને પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર અને પુરુષોત્તમ સહસ્રનામાવલી, આ રીતે શ્રી વલ્લભાચાર્યજીએ આપણને બધાને આ નામ આપ્યા. અને આ પુરુષોત્તમ સહસ્રનામ કહેવાય છે કે આનું પાઠ કરીએ, આનું શ્રવણ માત્ર કરીએ તો પણ આપણને ભાગવતજી આખું જે આપણે વાંચી લઈએ અથવા શ્રવણ કરીએ એનું ફળ મળે. એટલા માટે આ પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ સહસ્રનામનું બહુ જ મહત્વ છે. અને એના લીધે જ આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ બંને 11 દિવસે, આ જે પુરુષોત્તમ મહિનાના બંને 11 દિવસે વિશેષ રૂપથી પુરુષોત્તમ સહસ્રનામ અર્ચના આપણા ચિન્મય મિશન અમદાવાદના પરમધામ આશ્રમમાં કરવાના છીએ. તો એમાં પણ જોડાવું હોય તો બધા જોડાઈ શકીશું. તો એ જે પુરુષોત્તમ સહસ્રનામ અર્ચના જે છે, એ જે પુરુષોત્તમ સહસ્રનામ જે છે એ આપણને ગુરુજનો પાસેથી જ મળ્યું. મહાપ્રભુજી આપણને આપ્યા અને એ નામ વાંચીને એમણે શું કીધું કે એનાથી તમને આ ભાગવતજીનું ફળ મળી જશે. તો આ કૃપા છે એમની. એ જ રીતે અહીંયા પણ પૂજ્ય ગુરુજી સ્વામી તેજોમયાનંદજી, જે ભાગવતના બિલકુલ સારજ્ઞ છે, તત્વજ્ઞ છે, એવા પૂજ્ય ગુરુજીએ ભાગવતજી ઉપર બહુ જ ચિંતન કર્યું. અનેક ભાગવત સપ્તાહ પણ કર્યા એમણે, અને જ્યારે શીખવાડતા રહ્યા આટલા વર્ષોથી, અને ભાગવતજી જે રીતે પૂજ્ય ગુરુજી સમજાવે છે એ રીતે બહુ જ ઓછા લોકો સમજાવે છે. એવું લોકો, જે જાણકાર લોકો, જ્ઞાનીજનો કહે છે કે આવી રીતે કોઈ સમજાવતું નથી, જેમાં ભક્તિ પણ છે, ભક્તિનો ભાવ પણ છે અને જે જ્ઞાનનું ઊંડાણ પણ છે. આ રીતનું કોમ્બિનેશન બહુ જ ઓછું સાંભળવા મળે. એટલે પૂજ્ય ગુરુજીનું ભાગવતના જે પુસ્તકો અને DVDs ને બધા બહુ જ પ્રસિદ્ધ છે. તો આ પૂજ્ય ગુરુજીએ આ આટલું ગહન અધ્યયન અને અધ્યાપન કર્યા પછી લગભગ 2-3 વર્ષ પહેલા એમને પ્રેરણા થઈ કે આપણે આ જે ગ્રંથ છે એની સ્તુતિઓ, જે અનેક સ્તુતિઓ, અનેક ભક્તો જે સ્તુતિ કરે છે, એ બધી સ્તુતિને જોઈને એમને થયું કે આ બધી સ્તુતિઓને જો સાથે મૂકીને આપણે એક જો હારમાળા બનાવીએ તો કેવું સુંદર લાગે. એટલે એમણે આ ભાગવત સ્તુતિ માલાની રચના કરી. રચના એટલે પોતાનું રચિત નથી, એમણે ભાગવતમાંથી શ્લોકો લઈને એની એક માળા બનાવી. અને ગુરુજી પોતે પણ કહે છે કે જેમ એક જે પૂજારી હોય કે કોઈ માળી હોય તો એ શું કરે, એ જે ભગવાનના જ બગીચામાંથી જે ફૂલ મળે છે એમણે જ આપ્યા છે, એ ફૂલને લઈને સુંદર એક માળા તૈયાર કરે અને ભગવાનને જ અર્પણ કરે. એ જ રીતે અહીંયા પણ
પૂજ્ય ગુરુજીએ ભાગવતજીમાંથી જ સ્તુતિમાં જે અનેક સ્તુતિઓ છે એના અમુક અમુક શ્લોકો વીણીને એની એક માળા તૈયાર કરી છે, જેને આ ભાગવત સ્તુતિ માળા કહેવામાં આવે છે. હવે આ સ્તુતિ એટલે શું? સ્તુતિ એટલે કે જેને કોઈની પ્રશંસા કરીએ એને સ્તુતિ કહેવાય. સ્તોત્ર ગાઈએ છીએ, સૂક્ત બોલીએ છીએ, તો આ સ્તુતિ જે કોઈની પ્રશંસા. હવે જો લૌકિક રીતે કોઈ વ્યક્તિની સ્તુતિ કરીએ, કોઈ વસ્તુની સ્તુતિ કરીએ, પ્રશંસા કરીએ, તો એમાં હંમેશા ક્યાંય ને ક્યાંય થોડી ઘણી અતિશયોક્તિ હંમેશા હોય છે. આપણે ઘણીવાર કહીએ કે આ વ્યક્તિ તો વાઘ જેવા નિર્ભય છે. હવે વાઘ જેવા નિર્ભય છે એમાં અતિશયોક્તિ જરૂર હશે. કેમ? કારણ કે હોઈ શકે કે વાઘ જેવા નિર્ભય અમુક લોકો સામે હોય, પણ સામે એક આમ નાનકડું વંદુ આવી ગયું, કોકરોચ આવી જાય તો એ ગભરાઈ જાય, તો કંઈ વાઘ દેવા નથી, એ જરૂરી નથી. પણ એ રીતે આપણે કહીએ, કોઈની પ્રશંસા કરવામાં આપણે હા આવા છે, પેલા છે, આવી રીતે પ્રશંસા, લૌકિક કોઈ પણ પ્રશંસા કરીએ તો એમાં શક્ય છે કે ત્યાં થોડી અતિશયોક્તિ થાય. પણ જો ભગવાનની પ્રશંસા કે ભગવાનની સ્તુતિ જ્યારે કરીએ ત્યારે હંમેશા જેટલું ઓલરેડી છે, જેવા ભગવાન છે એનાથી થોડુંક ઓછું જ આપણે કહી શકાય છે. કેમ? કારણ કે ભગવાન અનંત છે. હરિ અનંત, હરિકથા અનંતા. કથા એટલે ફક્ત વાર્તાઓ જ નહીં, કથા એટલે અનેક પ્રકારના એમના ગુણો, એમણે જે વચનો કયા છે, એ જેવી રીતે જીવ્યા છે, એ બધી વસ્તુઓ અનંત છે, સાગર સમાન છે. તો આપણા મુખથી કેટલી પ્રશંસા થઈ શકે, કેટલી સ્તુતિ થઈ શકે, પણ તે છતાં ભક્તોએ બહુ જ સુંદર રીતે સ્તુતિ કરી છે. અને આ સ્તુતિની હારમાળા આ ભાગવત સ્તુતિમાળા છે. સ્તુતિમાં એવું કહેવાય છે કે જે સ્તુતિ યોગ્ય છે ખરેખર, એની સ્તુતિ ન થાય તો એને અપરાધ ગણવામાં આવે છે. અને જો સ્તુતિ યોગ્ય કોઈ નથી અને એની સ્તુતિ કરવામાં આવે તો એને પણ અપરાધ ગણવામાં આવે છે. તો સ્તુત્યની સ્તુતિ ન કરવી અને અસ્તુત્યની સ્તુતિ કરવી, આ બંને અપરાધ છે. એકવાર અકબર બાદશાહ સુરદાસજી પાસે ગયા. સુરદાસજીને પહેલા તો બોલાવ્યા હતા, સુરદાસજી ગયા નહીં એમના એમાં મહેલમાં. તો અકબર બાદશાહ પોતે ચાલીને આવ્યા સુરદાસજી પાસે અને સુરદાસજીની કુટિયામાં આવીને એમણે વિનંતી કરી અને કહ્યું કે તમે આ રીતે મારા બોલાવા પર આવ્યા નહીં, મારી બહુ ઈચ્છા હતી કે તમને હું સામે બેસીને સાંભળું, તો તમે કંઈક સંભળાવો. તો બહુ જ સુંદર ભજનો સંભળાવ્યા સુરદાસજીએ. પછી અકબર બાદશાહે સુરદાસજીને કહ્યું ધીરે રહીને કે સુરદાસજી, તમે આ આટલા બધા સુંદર સુંદર ભજનો ગાઓ છો અને એ તો હંમેશને માટે આ તો અમર રહેવાના છે આ બધા ભજનો, તો એમાં સાથે સાથે મારું નામ પણ થોડુંક તમે જોડી દો તો કેટલું સારું. તો એ બાને હું પણ અમર થઈ જઈશ. હવે આવું કહેવું પણ એકચ્યુઅલી એક પ્રકારનો અહંકાર છે. ભગવાનનું નામ લેવાય, એમાં મારું નામ જોડી દો, એટલે આ તો એ કહેવું પણ યોગ્ય નથી. પણ તે છતાં હવે એ બાદશાહે જે કહ્યું તો આ જે સુરદાસજીએ બિલકુલ એ સ્પષ્ટ હતા એમના વિચારોમાં અને એમણે નિર્ભય થઈને કહ્યું. એમણે બહુ જ સુંદર એક ભજન ગાઈને જ એનો જવાબ આપ્યો. એમણે શું કહ્યું? મન મેં રહ્યો નહીં ઠોર, નંદ નંદન અછત કેસે આનીએ ઓર ઓર. એમણે કહ્યું કે મનમાં જગ્યા જ નથી. એટલે મનમાં જે હોય એ જ તો ભજનના રૂપમાં નીકળે. એટલે મારા મનમાં કોઈ જગ્યા જ નથી. અચ્છા, જગ્યા જ નથી કેમ? શું ભરાઈ ગયું છે? નંદ નંદન, નંદ નંદન, નંદ બાબાના પુત્ર જે ભગવાન શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બેઠા છે. અછત કેસે, એ ઓલરેડી બેઠા જ છે, તો પછી બીજા કોઈને માટે ક્યાં જગ્યા હોય? કારણ કે એ તો અનંત છે, એ તો પૂર્ણ છે, તો એટલે એ તો પૂરી રીતે હૃદયમાં સમાયેલા છે, એટલે બીજા કોઈના માટે જગ્યા જ નથી. હવે એક બાજુ એવા સુરદાસજી ને બીજી બાજુ આપણે.
આપણને કહેવામાં આવે તો આપણે શું કહીએ, ભગવાન થોડી રાહ જુઓ, કારણ કે મારા હૃદયમાં તમારા માટે જગ્યા નથી. આપણે ભગવાન માટે જગ્યા કરવી પડે. અને અહીંયા સૂરદાસજી કહે છે ભગવાન એવા બેઠા છે કે હવે બીજા કોઈને માટે જગ્યા નથી. આ મહાન ભક્તોની વાત છે. તો અહીંયા જે સ્તુતિ કરીએ ત્યારે જે સ્તુત્યની સ્તુતિ ન કરવી અને અસ્તુત્યની સ્તુતિ કરવી બંને અપરાધ ગણાય છે. અને જો સ્તુતિ યોગ્ય જે છે એવા પરમાત્માની સ્તુતિ કરીએ તો એ ખરેખર આરાધના કહેવાય છે. અને સંસ્કૃત ભાષાની સુંદરતા, રાધ ધાતુ છે પણ એમાં અપ આગળ લગાડીએ તો અપરાધ એટલે કે જે ન કરવું જોઈએ એ કરીએ અથવા જે કરવું જોઈએ ન કરીએ, અને આરાધના આ આગળ લગાડીએ તો એ જ ખરેખર આપણે ઉદ્ધારનો માર્ગ બની જાય. એટલે આ જે સ્તુતિ જે છે આ ભાગવતજીમાં જેટલી સ્તુતિ છે એ ખરેખર એ જે યોગ્ય પુરુષની જ સ્તુતિ છે. હવે આપણે કહીએ કેમ ભગવાનની સ્તુતિ જ કરવામાં આવે, ભગવાનમાં શું આવું હતું? ઘણા લોકો હવે ભગવાનને આટલું બધું આપ્યું હોય તો પણ આપણે તો બિલકુલ કૃતજ્ઞતા વગરના છીએ ઘણીવાર, એટલે આભાર માનવાનું તો ટેવ જ નથી. તો અહીંયા આપણે પૂછી શકીએ કે આ ભગવાનની જ સ્તુતિ કેમ કરવી જોઈએ, કેમ થવી જોઈએ એમની જ સ્તુતિ. તો અહીંયા એક જે ભગવાન કોણ છે એને પણ સમજવાની જરૂર છે. જેની સ્તુતિ કરીએ છીએ, આ સ્તુતિઓ દ્વારા જેની સ્તુતિ થઈ છે એ ભગવાન કોણ છે? તો ભગવાન, જ્યારે વાન પાછળ લગાડીએ એનો મતલબ એ એની પાસે છે. દાખલા તરીકે દયાવાન એટલે જેની પાસે દયા છે એને દયાવાન. ધનવાન એટલે જેની પાસે ધન છે. એ રીતે અહીંયા ભગવાન એટલે જેની પાસે ભગ છે. અચ્છા, એટલે ભગ એટલે શું? તો ભગ એટલે 6 વસ્તુઓ જેને ભગ કહેવાય. અચ્છા, ખજાનો છે. આ 6 વસ્તુઓનો ખજાનો જેની પાસે છે એને ભગવાન કહેવાય છે. 6 વસ્તુઓ કઈ છે? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે કે કોઈના ઉપર પણ શાસન કરવું, કોઈને પણ કાબૂમાં રાખવું. અને કોઈને પણ કાબૂમાં રાખવું કોના માટે સંભવ છે? જે પોતાના ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખી શકે, જે જીતેન્દ્રિય છે, જીતાત્મા છે, એના માટે જ કોઈને પણ કાબૂમાં રાખવું શક્ય છે. એટલે ઐશ્વર્ય, સત્તા જેની પાસે છે, ઐશ્વર્ય. અને આપણે જાણીએ છીએ કે આ લૌકિક રીતે પણ જેની પાસે સત્તા હોય એની સ્તુતિ કરતા ફરીએ છીએ આપણે. કાંઈ નહીં, આપણે કંઈ દેશના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની વાત નથી કરતા. ખાલી આપણી સોસાયટીમાં કોઈ પ્રેસિડેન્ટ થઈ ગયા તો એને પણ મસ્કો મારવા માટે જોઈએ છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓમાં નિશાળમાં કોઈ મોનિટર બની જાય ક્લાસમાં તો એને મસ્કો મારવામાં આવે છે. આ પ્રકારની સ્તુતિ તો લોકો કરે છે. આ તો ઐશ્વર્ય, અને એ પણ કેવું ઐશ્વર્ય? અખિલાંડ કોટિ બ્રહ્માંડના નાયક છે એકમાત્ર. આ ઐશ્વર્યપતિ છે આ ભગવાન. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિયઃ. ધર્મ એટલે કે જે સન્માર્ગ છે, જે બધી જ વસ્તુઓને ટકાવી રાખે છે, એવી વસ્તુ જે કર્તવ્ય છે. હમણાં ખાલી બહારની લાઇટ ગઈ છે પણ અંદરની લાઇટ હજી ચાલે છે, એટલે આપણે આ સત્સંગ ચાલુ રાખીએ. તો આ જે ધર્મનો અપાર પ્રમાણમાં જે માલિક છે, અને ધર્મ એટલે કે જે સારાઈ છે, જેનાથી આનંદ પ્રાપ્ત થાય, એના ભગવાન એના માલિક છે ધર્મ. કોઈ પણ આપણે જગતમાં પણ જોઈએ, સમાજમાં કોઈ ધર્મનું પાલન કરતું હોય, કર્તવ્યનિષ્ઠ પુરુષ હોય, એને એવોર્ડ આપીએ છીએ કે નહીં? એને આપણી સ્તુતિ કરીએ છીએ કે નહીં? જરૂર કરીએ છીએ. આ જ ધર્મની મહાનતા છે. અને ભગવાન ધર્મના સ્વામી છે. યશ, જે બહુ પ્રસિદ્ધિ, હવે ભગવાન જેટલી પ્રસિદ્ધિ કોઈની નથી. જૂના જમાનાથી લઈને અત્યાર સુધીને આગળ પણ હંમેશા જેની પ્રસિદ્ધિ છે, જે છે ખરેખર એ ભગવાન માત્ર છે. બીજા બધાની પ્રસિદ્ધિ થોડા વર્ષો માટે રહે અને જતે. કેટલા બધા મહારાજા થઈ ગયા, કેટલા બધા એ બહુ જ જાણીતા લોકો થઈ ગયા, એ આવ્યા અને ગયા, અત્યારે કોઈ એના વિશે પૂછતું પણ નથી. પણ ભગવાન એવા છે કે વર્ષો પહેલાં પણ આ જે લોકડાઉન ચાલુ થયું એ સમયે કયા સિરિયલ મૂક્યા હતા દૂરદર્શન ઉપર? રામાયણ અને મહાભારત. કેમ?
બધાને ખબર હતી કે બધાએ જોયેલા છે આ સિરિયલ્સ, તો પણ પછી ફરી કેમ મૂક્યા? અને ફરી મૂક્યા પછી પણ રામાયણને સૌથી વધારે ટીઆરપી મળી, સૌથી વધારે વ્યુઅરશિપ મળી, લોકો જોનારા સૌથી વધારે હતા આખી દુનિયામાં, એને જોવાવાળા સૌથી વધારે હતા. કેમ? કારણ કે ભગવાનની કથા એવી છે કે જેટલી વાર જોઈએ, જે જમાનામાં જોઈએ, જેવી મનસ્થિતિમાં જોઈએ, આપણને આનંદ આવે છે. તો આ યશ, એમને યશ ગાતા એવી જ છે, એટલે યશ. અને શ્રી એટલે ધન. ધન એટલે ફક્ત આ સોના ચાંદી વાળું ધન નથી, અથવા જે નોટોનું ધન નથી. ધન એટલે ઇવન સદગુણોનું ધન, દયા, કરુણા, આ બધાનું પણ ધન. અને ઓફકોર્સ આ બાહ્ય જે જગતનો ધન છે એ પણ આ આખા લક્ષ્મીજીના પતિ છે, અને લક્ષ્મીજીની સ્તુતિ પણ આવે છે આની અંદર. એટલે આ લક્ષ્મીજીના પણ પતિ એવા, એટલે બધા ધનના સ્વામી, અનંત પ્રમાણમાં ધન. કોઈની પાસે થોડા વધારે પૈસા હોય તો આપણે એની કેટલી સ્તુતિ કરીએ છીએ. તો આ તો બધા પૈસાદારોના પૈસા જેની પાસે છે ને એનાથી પણ વધુ જે ધનના માલિક છે એવા શ્રીપતિ. અને ભગવાન કેવા છે? તો ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન પણ અનંત પ્રમાણમાં જ્ઞાન. આપણે જાણીએ છીએ લૌકિક રીતે પણ જ્ઞાનનું મહત્વ કેટલું છે, જ્ઞાનને આપણે કેટલો આદર આપીએ છીએ, કેટલી સ્તુતિ કરીએ છીએ જેની પાસે જ્ઞાન હોય એની. અને વૈરાગ્ય, છોડવું, ત્યાગ કરવું. જે છોડે છે એને આપણે કેટલું, ગુરુજી દ્રષ્ટાંત આપતા કહે છે કે કોઈ કોફી છોડી દે, ચા છોડી દે, તો આપણે કેટલી વાહવા કરીએ છીએ, હા 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 ખબર છે આમણે ચા છોડી દીધી, બોલો, કે જાણે કેટલી મોટી વાત છે. આવા લોકોની સ્તુતિ કરીએ છીએ. ભગવાન તો વૈરાગ્ય મૂર્તિ છે. કેવા વૈરાગ્ય મૂર્તિ? એમને કશું જ જોઈતું નહોતું અને કંઈ જોઈતું નથી. કેમ? કારણ કે એ પૂર્ણ છે હંમેશા, એટલે બિલકુલ ત્યાગરૂપ. એટલે જ તો આપણે એમની પાસે કંઈ માંગીએ છીએ તો એ આપવા માટે પણ તૈયાર થઈ જાય છે, કારણ કે એમને કંઈ જોઈતું નથી, એમને કંઈ રાખીને સાચવીને કંઈ કરવું નથી હોતું. એટલે વૈરાગ્ય. અને આ જે ખજાના છે, આ છ અનંત પ્રમાણમાં છે, હંમેશને માટે, નિત્ય સમય હંમેશને માટે છે. અને એટલું જ નહીં, આ બધી વસ્તુઓ ભગવાન સાથે એક છે, ભગવાન પાસે છે. એટલે ભગવાનથી ભિન્ન થઈને નહીં, પણ ભગવાન સાથે જ છે. એ રીતે આ ભગવાન છે. તો આ ભગવાન સ્તુતિ યોગ્ય નથી. અને જો સ્તુતિ યોગ્ય હોય તો આપણે સ્તુતિ એમની કરવી જોઈએ. એ જ આરાધના છે, અને ન કરીએ તો એ અપરાધ છે. એટલે આપણે આ ભાગવત સ્તુતિ માળા દ્વારા આ ભગવાનની સ્તુતિ કરીશું. અને આ સ્તુતિમાં બે વસ્તુઓ છે. એક, શરૂઆતમાં આપણે જોઈશું અનેક ભક્તો જે છે એ ભગવાનની પ્રશંસા કરે છે અને નમસ્કાર કરે છે. આ એક પ્રકારની સ્તુતિઓ આપણે જોઈશું. અને બીજા પ્રકારની સ્તુતિ જેમાં એ ભક્ત ભગવાન પાસે કંઈક માંગે છે કે ભગવાન મને આ જોઈએ છે. બંને વસ્તુ. અને આ બે વસ્તુઓ જોઈને આપણને શું ખબર પડે છે? આપણને એક ભક્ત વિશે ખબર પડે છે, અને પ્રેરણા અને માર્ગદર્શન મળે છે કે આપણે પણ ભગવાનને કેવી રીતે ઓળખવા જોઈએ, ભગવાનને કેવી રીતે નમસ્કાર કરીને સ્તુતિ કરવી જોઈએ, અને ભગવાન પાસેથી માંગવું જ હોય તો શું માંગવું જોઈએ. કારણ કે આ સ્તુતિ કરતાં કરતાં આ ભાગવતમાં અધિકસ્ય અધિકમ ફલમ, તો અધિક મહિનામાં સ્તુતિ કરતાં કરતાં શક્ય છે કે ભગવાન આપણી સામે પ્રસ્તુત થઈ જાય અને ભગવાન કે વત્સ હું તારાથી બહુ પ્રસન્ન છું, માંગ શું જોઈએ. અને ત્યારે આપણે જો માથું ખંજવાળીને બેસીએ કે હવે શું માંગવું, મને ખબર નથી, મેં વિચાર્યું નથી, તો આ ભક્તજનો આપણને જણાવશે કે શું માંગવા યોગ્ય છે. ખરેખર બુદ્ધિમાની ક્યાં છે, શું માંગવું જોઈએ ભગવાન પાસેથી. એ પણ કારણ કે ઘણીવાર કોઈની પાસે આપણે જઈને આપણે કંઈક નાનું કંઈક માંગી લઈએ. એક ભિખારી હતો, એ રાજા પાસે ગયો. રાજા પાસે જઈને રાજાએ પૂછ્યું, હા શું જોઈએ, માંગ. તો એણે કીધું કે 10 રૂપિયા આપો ને, ચા પીવી છે. હવે રાજા પાસે જઈને જો 10 રૂપિયા એક ચા માટે માંગીએ તો એ એક તો બુદ્ધિ વગરની વાત છે, એ તો છે જ, પણ રાજાનું પણ અપમાન છે. ખરેખર માંગવા યોગ્ય શું છે, જે રાજા પણ ખુશી ખુશી આપે કે હા ચલો મારા જે
મારી ડિગ્નિટી, મારે આદર પ્રમાણે, મારા હેસિયત પ્રમાણે એણે માંગ્યું, એટલે એ ખુશ થઈને ઉદારતાથી આપી શકે. તો આ ભગવાન છે, ભગવાન કે હા ભગવાન છે એટલે તો એમની પાસે કરોડો રૂપિયા માંગુ છું. હવે કરોડો રૂપિયા તો ખાલી એ ભગનો ભાગ છે, પણ ખરેખર જો ભગવાન જ આપણી પાસે આવી જાય તો આ બધા 6 ભગ આપણને મળી જાય તો શું કરવાય? એનાથી એક નાનકડું ભાગ માંગવું જોઈએ. આ 10 રૂપિયાની જેમ આપણે નહીં જે એ કરવું જોઈએ, મૂર્ખતા નહીં કરવી જોઈએ. એટલે અહીંયા ભક્તો પાસેથી આપણે એ પણ શીખીએ કે શું માંગવું જોઈએ, અને આનાથી આપણને એ પણ ખ્યાલ આવે કે આ ભક્તો કેટલા મહાન છે અને એમની મનસ્થિતિ કેવી છે, એ કેવી રીતે ભગવાનને જાણતા હતા, કેવી રીતે એમની સાથે સંબંધ જોડતા હતા, અને કયા રૂપમાં ભગવાન ને શું એમની પાસેથી માંગતા હતા. આ બધી જ વસ્તુ આપણને જાણવા મળશે. એટલે આપણે અહીંયા આ ભાગવત સ્તુતિ માળા, અને એમાં આપણે ઘણા બધા પાસે પુસ્તક હશે. આ પુસ્તક જે સેન્ટ્રલ ચિન્મય મિશન ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, આ પુસ્તક ભાગવત સ્તુતિ માળા, અને એની અંદર આ ગુરુજીએ જે હારમાળા આપી છે એ બધા શ્લોકો લખ્યા છે. કદાચ આપણી પાસે ન હોય તો હજી પણ આપણે જે અમદાવાદમાં રહે છે એ અમદાવાદમાં ચિન્મય વાણીથી મેળવી શકે. બીજા પણ શહેરોમાંથી કોઈ જોતું હોય તો ત્યાંના જે ચિન્મય મિશનમાં પણ જઈને આપણે મેળવી શકીએ, અથવા કોઈને ફાવતું હોય તો આપણે કિન્ડલ એમેઝોન ઉપર પણ જે ઈ બુક પણ મળી શકે છે, તો એને આપણે જરૂર મેળવી લઈએ. અને જે લોકોને આ બધી સુવિધાઓ નથી અને જો શક્ય નથી તો આપણે, હું અહીંયા કહીશ, જો ભાગવતજીની કોઈ પણ ભાગવતજીનું પુસ્તક હોય ઘરે તો હું એ સ્કંદ અને અધ્યાય અને શ્લોક નંબર કહીશ, તો એ પ્રમાણે આપણે એને પાના ફેરવીને આપણે જોઈ લઈશું. આ ભાગવત સ્તુતિ માળામાં પણ જે આ 18,000 શ્લોકો છે ભાગવતજીમાં, એને વિભાજિત કરવામાં આવ્યા છે 12 સ્કંધમાં. સ્કંદ અલગ અલગ સ્કંદ, કેન્ટો, તો 12 અલગ અલગ સ્કંદમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે. અને અમુક સ્કંદો બહુ મોટા છે, અમુક સ્કંદ નાના છે. દશમ સ્કંદ સૌથી મોટું છે, દ્વિતીય સ્કંદ સૌથી નાનું છે, બીજા બધા અમુક અલગ અલગ. અને દરેક સ્કંદમાં અમુક અમુક સંખ્યાના અધ્યાયો છે. તો સ્કંદ, અને દરેક સ્કંદને અધ્યાયોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, અને દરેક અધ્યાયમાં શ્લોકો છે. એટલે 3 સંખ્યા આપણે જોવાની રહેશે. સ્કંદનો નંબર શું છે, સ્કંદની સંખ્યા શું છે, એ સ્કંદની અંદર અધ્યાય સંખ્યા શું છે, અને એ અધ્યાયમાં શ્લોકની સંખ્યા શું છે, એ પ્રમાણે આપણે, હું બોલીશ અને અહીંયા નીચે કમેન્ટમાં પણ એ શ્લોક મૂકવામાં આવશે. તો આપણે સાંભળતા સાંભળતા એ વાંચવું હોય તો પણ વાંચી શકીશું. તો આજે આપણે પહેલો દિવસ છે, તો કમસે કમ પહેલો શ્લોક આપણે વાંચીએ આ ભાગવત સ્તુતિ માળાનું, અને પછી આપણે આગળ વિચાર શરૂ કરીશું. આ પ્રથમ સ્કંદની અંદર દ્વિતીય અધ્યાયમાં 4th શ્લોક છે. પહેલા સ્કંદમાં બીજા અધ્યાયના 4થા શ્લોકથી આપણે શરૂ કરીએ છીએ, 1.2.4. અને આ સૂતજી દ્વારા સુંદર સ્તુતિ છે શરૂઆતમાં જ. તો આ શ્લોક આપણે હવે બધા બોલીશું. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.